નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે ડૉક્ટર સેમ્યુઅલ જોન્સન્સ. પ્રચંડ પ્રભાવશાળી સાહિત્યકાર અને અંગ્રેજી શબ્દકોશકાર ડૉક્ટર સેમ્યુઅલ જોન્સન્સનો જન્મ 18 સપ્ટેમ્બર 1709માં વિસફિલ્ડમાં થયો હતો. તેઓ નાનપણમાં રોગના ભોગ બન્યા હતા. તેના કારણે તેમનો ચહેરો વિકૃત અને બદસૂરત બન્યો હતો. પરંતુ સાહિત્ય અધ્યયનને કારણે તેમની વિદ્વતાને સમૃદ્ધ બનાવી હતી. ડૉક્ટર સેમ્યુઅલ જોન્સન્સ અંગ્રેજી ઉપરની એની પકડ જોઈ એમના અધ્યાપકો પણ શક થઈ જતા. તેઓ BA થઈ LLBની ડિગ્રી પ્રાપ્ત કરી. 1735માં તેઓએ તેમનાથી 20 વર્ષ મોટી એલિઝાબેથ પોર્ટર નામની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા. ત્યાર પછી 1744માં તેમણે ઘણું કીર્તિદાન સાહિત્ય લખ્યું અને એમને કીર્તિ પ્રાપ્ત થઈ. અને ત્યાર પછી એમના એક કવિ મિત્ર સર્વજનું તેમણે જીવન ચરિત્ર લખ્યું અને તેઓની શ્રેષ્ઠ કવિતા ધ વિનિટ ઓફ હ્યુમન વિશેષ પ્રકટ થઈ અને તેના કારણે તેમને પ્રગતિ થઈ. આગળ જતાં તેમણે ઘણું સાહિત્ય લખ્યું અને તેમની વ્યાખ્યાન કરવાની કળા અદ્ભુત હતી અને વાક્ય પ્રતિભા પણ અજોડ હતી. ત્યાર પછી તેમણે અંગ્રેજી શબ્દકોશ અને ધ લાઇઝ ઓફ ધ પોએટ્સ નામની 2 પ્રમુખ કૃતિઓ એમની પ્રગટ થઈ. 1763માં સ્કોટલેન્ડના જેમ્સ બોજવેલ સાથે મિત્રતા થઈ. પાછળથી મિત્ર બેલડી સાહિત્યમાં અમર બની. બોજવેલે લખેલી ધ લાઈફ ઓફ ડૉક્ટર જોન્સન્સ નામની કૃતિમાં સાહિત્ય વિજયી વ્યક્તિત્વ ડૉક્ટર જોન્સન્સનું સમાયેલું છે. તેમણે લિટરેરી ક્લબની સ્થાપના કરી. પોતાના યુગબળના સર્વસામાન્ય લક્ષણો, પ્રાણવાન અર્થબોધ અને પ્રજાગૃત સંવેદનશીલતા ડૉક્ટર જોન્સન્સે કોઈ પણ સાહિત્યકાર કરતાં વધારે પ્રમાણમાં આત્મસાત કર્યા હતા અને આવા મહાન સર્જકનું 1784માં નિધન થયું હતું. અસ્તુ.